स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ કે જેનો કોડ છે BCMACN 303, જેમાં ભાગ 3 એકમ નંબર 10 રોકડ અંદાજપત્ર, કે જ્યાં આપણે ગઈ વખતે રોકડ અંદાજપત્ર, તેનો અર્થની સાથે સાથે તેની જરૂરિયાત શું છે, એની મર્યાદાઓ કઈ કઈ છે અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાની રીત કઈ છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી. અને તેનું એક ઉદાહરણ પણ આપણે શીખ્યા હતા કે રોકડ અંદાજપત્ર કઈ રીતે તૈયાર થાય છે. તો કોઈ પણ ધંધાકીય એકમને રોકડ અંદાજપત્ર તૈયાર કરવું હોય તો એમાં આપણે આવક જાવકની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને તેનું એક ઉદાહરણ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. આજે આગળ બીજું ઉદાહરણ જોઈએ તો હિતેશી લિમિટેડની નીચેની માહિતી પરથી એપ્રિલથી જૂન 2019ના સમયનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. આપણને માહિતી આપેલી છે કંપનીની, તેમાંથી આપણે એપ્રિલથી જૂન મહિના સુધીનું એટલે કે 3 મહિનાનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. માહિતી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ તારીખ 1/4/2019ના રોજ રોકડ અને બેંક સિલક ₹1,20,000 છે. એપ્રિલથી શરૂ કરવાનું એટલે એપ્રિલ મહિનાની શરૂઆતની સિલક આપણને આપેલી છે ₹1,20,000. પડતર પર કાચા નફાનો દર 50% લેખે ગણેલ છે. 60% ખરીદી અને વેચાણ શાખ પર થાય છે અને રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર વટાવનો દર 5% લેખે. રોકડ ખરીદી અને રોકડ વેચાણ પર આપણે વટાવનો દર 5% લેખે ગણવાનો છે. મે 2019માં એક નવું મશીન ખરીદ્યું કે જેની કિંમત ₹4,80,000 છે, જેની ચૂકવણી ડિલિવરી વખતે 50% કરવાની છે અને બાકીની રકમ પછીના મહિનામાં ચૂકવવાની છે. મે 2019માં જ 4 એર કન્ડિશનર ₹2,00,000ની કિંમતે હપ્તા ખરીદ પદ્ધતિથી એને ખરીદ્યા છે. કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે. જે દિવસે કરાર થયો એટલે મે 2019માં 20% રકમ ચૂકવવાની છે અને બાકીની રકમ 4 સરખા માસિક હપ્તાઓમાં વાર્ષિક 12% લેખે વ્યાજ સાથે ચૂકવવાની છે. તો આ માહિતી આપેલી છે. સાથે સાથે આપણે જોઈએ તો અહીં માર્ચ મહિનાથી લઈને જુલાઈ મહિના સુધીનું ખરીદી આપેલી છે, આપણને શરૂઆતનો સ્ટોક આપેલો છે અને શિરોપરી ખર્ચા આપેલા છે. સમયગાળો એમાં ઉધાર વેચાણ 1 માસ, ઉધાર ખરીદી 1/2 એટલે કે અડધો માસ અને શિરોપરી ખર્ચા 1/4 માસ લેખે આપણે ચૂકવણી થશે. કાયમી મિલકતો પરનો માસિક ઘસારો ₹20,000 કે જેનો સમાવેશ શિરોપરી ખર્ચમાં થયેલો છે. તો આટલી માહિતી આપણને આપેલી છે અને આ તમામ માહિતીનો ઉપયોગ કરી આપણે એપ્રિલથી લઈને જૂન મહિના સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ, વાક્ય આપણને કીધું છે કે પડતર પર કાચા નફાનો દર 50% લેખે ગણવાનો છે. તો અહીં જોઈએ તો આપણને ખરીદી આપેલી છે, વેચાણ આપ્યું નથી. હવે વેચાણ શોધવા માટે સૌ પ્રથમ આપણે વેચેલ માલની પડતર શોધવી પડશે. તો એની નોંધ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. વેચેલ માલની પડતર શોધવી પડશે કારણ કે રોકડ વેચાણ અને ઉધાર વેચાણના રકમની વસૂલાતની ગણતરી કરવી હોય તો એના માટે સૌ પ્રથમ આપણે વેચેલ માલની પડતર શોધવી પડશે. હવે એના માટે એક સૂત્રનો ઉપયોગ કરીશું આપણે કે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી અને એમાંથી બાદ કરીશું આખર સ્ટોક. હવે અહીં આપણને શરૂનો સ્ટોક આપેલો છે અને ખરીદી આપેલી છે માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધીની, બરાબર. તો શરૂનો સ્ટોક જે આપેલો છે માર્ચમાં 40,000 હતો, એપ્રિલમાં 60,000, મે મહિનામાં 1,00,000 અને જૂનમાં 1,20,000. સાથે સાથે ખરીદી પણ આપણને આપેલી છે.
ખરીદી 4,80,000, 5,60,000, 6,40,000 અને 7,20,000. હવે આ ખરીદી ઉમેરીએ આપણે શરૂના સ્ટોકમાં અને તેમાંથી આખર સ્ટોક આપણે બાદ કરવાનો. હવે આખર સ્ટોક આપણને રકમમાં આપ્યો નથી, તો આખર સ્ટોક આપણે કઈ રીતે ગણીશું? તો આખર સ્ટોકની ગણતરી કરવી હોય તો આપણા પાસે જે એપ્રિલ મહિનાનો શરૂનો સ્ટોક છે તે માર્ચ મહિનામાં આખર સ્ટોક કહેવાય. બરાબર? કારણ કે માર્ચનો જે આખર સ્ટોક છે 60,000 રૂપિયા, તે જ આપણે એપ્રિલમાં શરૂઆતમાં લખ્યો હશે. એટલે આપણે અહીં 60,000 રૂપિયા માર્ચના આખર સ્ટોક તરીકે બતાવવાના. તેવી જ રીતે મે મહિનાનો જે શરૂનો સ્ટોક છે તે એપ્રિલમાં આખર સ્ટોક, કારણ કે તેના પાછલા મહિનાનો તે આખર સ્ટોક થાય, એટલે 1 લાખ રૂપિયા એપ્રિલમાં બતાવીશું. સાથે સાથે જૂન મહિનાનો જે શરૂનો સ્ટોક છે તે આપણે મે મહિનામાં આખર સ્ટોક તરીકે 1,20,000 બતાવીશું. અને જૂનમાં જે આખર સ્ટોક છે 1,10,000 રૂપિયા, જે જુલાઈનો શરૂઆતનો સ્ટોક હશે. બરાબર? તો એ આપણે અહીં લખ્યું છે. તો આ રીતે શરૂનો સ્ટોક, એમાં ખરીદી ઉમેરી આખર સ્ટોક બાદ કરીએ તો આપણને વેચેલ માલની પડતર મળી જાય. તો વેચેલ માલની પડતર માર્ચ મહિનામાં 4,60,000, એપ્રિલ મહિનામાં 5,20,000, મે મહિનામાં 6,20,000 અને જૂન મહિનામાં 7,30,000 રૂપિયા. અને એમાં આપણે કાચો નફો ઉમેરીએ, કારણ કે પહેલો જે હવાલો હતો કે વેચેલ માલની પડતર પર આપણે 50% કાચો નફો ઉમેરીએ તો આપણને વેચાણ મળી જશે. કારણ કે વેચાણનું સૂત્ર શું થાય? વેચેલ માલની પડતર અને પ્લસ કાચો નફો. તો કાચો નફો 50% લેખે આપણે ગણવાનો છે, તો 50% ઉમેરી દઈએ આપણે દરેક વેચેલ માલની પડતરમાં, તો આપણને વેચાણ મળી જશે. આ જે વેચાણ મળ્યું એ આપણે કુલ વેચાણ હશે, એટલે કે આમાં રોકડ અને ઉધાર બંને વેચાણ આવી ગયું. એટલે વેચાણ થશે કુલ માર્ચ મહિનાનું 6,90,000 રૂપિયા, એપ્રિલ મહિનામાં 7,80,000, મે મહિનામાં 9,30,000 અને જૂન મહિનામાં 10,95,000. બરાબર? અહીં નોંધ લખેલી છે કે જે તે મહિનાનો જે શરૂઆતનો સ્ટોક છે તે તેના પાછલા મહિનાનો આખર સ્ટોક કહેવાય. તો આ કુલ વેચાણ મળ્યું. તે કુલ વેચાણ પરથી આપણે રોકડ અને ઉધાર બે વેચાણ અલગ અલગ કરીશું. તો કુલ વેચાણ આવ્યું આપણે આગળ જે ટેબલ બનાવ્યું તેના ઉપરથી. તો એમાં આપણે રોકડ વેચાણ 40% લેખે ગણવાનું છે. તો રોકડ વેચાણ 40%, તો 2,76,000, 3,12,000, મે મહિનામાં 3,72,000 અને જૂનમાં 4,38,000. હવે આપણને બીજા હવાલામાં એવું કહ્યું હતું કે રોકડ વેચાણ અને રોકડ ખરીદી પર 5% લેખે વટાવ ગણવાનો છે. તો અહીં 5% વટાવ આપણે બાદ કરી દઈએ. તો 13,800, 15,600, 18,600 અને 21,900 બાદ કરી દઈશું. તો આપણને જે વટાવ બાદનું રોકડ વેચાણ છે તે મળી જશે. બરાબર? તો આ રોકડ વેચાણ મળ્યું માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધીનું. આપણે જે પત્રક બનાવવાનું છે તેમાં એપ્રિલ, મે અને જૂન, એટલે આ 3 માસની વિગત આપણને જોઈશે. તો રોકડ વેચાણ એનો મતલબ એ થાય કે જે મહિનામાં આપણે વેચાણ કર્યું તે જ મહિનામાં આવક થઈ હશે. તો એપ્રિલ મહિનાનું જે વેચાણ છે તે એપ્રિલના ખાનામાં બતાવવાનું, મે મહિનાનું જે વેચાણ છે તે મેમાં બતાવીશું અને જૂન મહિનાનું વેચાણ જૂનમાં બતાવીશું. બરાબર? એટલા માટે અહીં હાઇલાઇટ કરેલું છે. ઉધાર વેચાણ 60% થશે, કારણ કે રોકડ 40% હતું, તો ઉધાર વેચાણ 60%. એટલે આમાંથી તમે બાદ કરો કુલ વેચાણમાંથી રોકડ વેચાણ, તો પણ આપણને ઉધાર વેચાણ મળી જાય, અથવા 60% કરશો તો પણ મળી જશે. એટલે ઉધાર વેચાણ આપણને 4,14,000, 4,68,000, 5,58,000 અને 6,57,000 અહીં મળે. હવે ઉધાર વેચાણ આપણે જે તે મહિનામાં ન બતાવી શકીએ. ઉધાર વેચાણ માટેનો સમયગાળો આપણને આપેલો હતો છેલ્લે 1 માસનો છે. એટલે આપણે એવું કહી શકીએ કે માર્ચ મહિનામાં જે વેચાણ કર્યું છે તેની રકમ આપણને એપ્રિલ મહિનામાં મળશે. એટલે જ્યારે એપ્રિલ મહિનામાં આપણે રકમ બતાવીશું આવકની, તો એ માર્ચ મહિનાના વેચાણની હશે, એટલે 4,14,000. મે મહિનામાં જે આવક બતાવવાની 4,68,000, જે એપ્રિલનું વેચાણ છે. અને જૂન મહિનામાં આપણે મેના વેચાણની આવક 5,58,000 બતાવવાની. બરાબર? તો આ રીતે રોકડ અને ઉધાર વેચાણની ગણતરી થશે. ત્યારબાદ રોકડ ખરીદી અને ઉધાર ખરીદીની ચૂકવણીની આપણે ગણતરી કરીએ. કુલ ખરીદી આપણને આપેલી છે 4,80,000, 5,60,000, 6,40,000 અને 7,20,000. એમાં પણ 40% એ રોકડ ખરીદી થશે અને 60% ઉધાર ખરીદી થશે. તો રોકડ ખરીદી 40% લેખે 1,92,000, 2,24,000, 2,56,000 અને 2,88,000.
તેમાં આપણે વટાવ બાદ કરી દઈએ 5% લેખે, તો આપણને વટાવ બાદની રોકડ ખરીદી મળી જશે. હવે જે વટાવ બાદ રોકડ ખરીદી આવી, રોકડ ખરીદીનો મતલબ જે મહિનામાં ખરીદી કરી છે તે જ મહિનામાં ચૂકવણી થશે. એટલે જ્યારે આપણે ચૂકવણી બતાવીશું તો એપ્રિલમાં આપણે 2,12,800 બતાવીશું ખરીદીના, મે મહિનામાં 2,43,200 અને જૂન મહિનામાં 2,73,600. બરાબર, વટાવ બાદની જે રોકડ ખરીદી હતી તે. એવી જ રીતે ઉધાર ખરીદી 60% લેખે થશે, તો કુલ ખરીદીના 60% કરીએ તો આપણને ઉધાર ખરીદી મળી જશે 4 મહિનાની. ઉધાર ખરીદીની રકમ જે ચૂકવવાની છે તેમાં આપણે સમયગાળો આપેલો હતો કે અડધા મહિનાના અંતે, એટલે કે દર 15 દિવસે આપણે એની રકમ ચૂકવીએ છીએ. તો એનો મતલબ એ થાય કે અડધો મહિનાનો આપણને શાખ મળે છે, તો જે ઉધાર ખરીદી માર્ચ મહિનામાં કરી છે તેની અડધી રકમ આપણે માર્ચમાં જ ચૂકવી દીધી હશે જે તે મહિનામાં, અને બાકીની અડધી રકમ આપણે તેના પછીના મહિનામાં ચૂકવીશું. તો અહીં ગણતરી બતાવેલી છે કે માર્ચ મહિનામાં 2,88,000 છે, તેમાંથી 1,44,000 આપણે માર્ચમાં જ ચૂકવીશું, પરંતુ બાકીના જે 1,44,000 છે જે એપ્રિલમાં ચૂકવાશે. તેવી જ રીતે બાકીના મહિનાની ગણતરી 3/36ના અડધા કરીએ તો 1,68,000 જે એપ્રિલમાં ચૂકવાશે, બાકીના 1,68,000 મે મહિનામાં. મે મહિનાની ખરીદી 3/84, એમાંથી 1,92,000 મે મહિનામાં, બાકીના 1,92,000 જૂનમાં, અને જૂન મહિનામાં 4,32,000 જેમાંથી અડધા 2,16,000 જૂનમાં, બાકીના 2,16,000 જુલાઈમાં, જેની ગણતરી આપણે બતાવી નથી. લેણદારોને ચૂકવવાની રકમ એપ્રિલ, મે અને જૂનની આપણને જોઈએ છે, તો એ બંને રકમનું આપણે સરવાળો કરી દઈએ તો આપણને જે લેણદારોને ચૂકવવાની થતી રકમ છે તે મળી જશે. બરાબર, 3,12,000, 3,60,000 અને 4,08,000. તો આ રીતે ખરીદીની આપણે ગણતરી બતાવીશું. એવી જ રીતે સિરોપરી ખર્ચ. સિરોપરી ખર્ચમાં આપણને પહેલાં હવાલો એ હતો કે સિરોપરી ખર્ચમાં કાયમી મિલકતનો ઘસારો પણ સામેલ છે, એટલે 20,000 રૂપિયા માસિક ઘસારો છે. તો જે કુલ સિરોપરી ખર્ચ છે એમાંથી પહેલાં ઘસારો બાદ કરી દઈએ, કારણ કે આપણે અગાઉ પણ સમજ્યા છે કે ઘસારો એ કાયમી મિલકતનો જે પણ ઘસારો હોય તે બિન રોકડ ખર્ચ છે અને રોકડ અંદાજપત્રમાં તેને બતાવાય નહીં. એટલા માટે ઘસારો બાદ કરી દઈએ તો બાકીના સિરોપરી ખર્ચ આપણને મળી જશે. એ સિરોપરી ખર્ચને આપણે ચૂકવણી કઈ રીતે કરીએ છીએ તો 1/4 માસમાં. એટલે 1/4નો મતલબ કે 1/4 રકમ આપણે એના પછીના મહિનામાં ચૂકવવાની, બાકીની 3/4 આપણે જે તે મહિનામાં ચૂકવીશું. એટલે 60,000માંથી 3/4 45,000 માર્ચમાં ચૂકવાશે, બાકીના 15,000 એપ્રિલમાં. 80,000માં 3/4 60,000 એપ્રિલમાં જ, બાકીના 20,000 મે મહિનામાં. 1,00,000ના 3/4 75,000 મે મહિનામાં અને બાકીના 25,000 જૂનમાં, અને 1,20,000ના 3/4 90,000 જૂન મહિનામાં. હવે કુલ સિરોપરી ખર્ચ એપ્રિલ, મે અને જૂનના આપણે કરીએ તો એપ્રિલમાં 75,000 બંને રકમનું ટોટલ, મે મહિનામાં 95,000 અને જૂન મહિનામાં 1,15,000. તો આ રીતે આપણે ત્રણેય મહિનાની ગણતરી સિરોપરી ખર્ચ માટેની બતાવવાની. એના પછી આપણને એર કન્ડિશનરની ખરીદી કીધું હતું. એર કન્ડિશનર મશીનની ગણતરીમાં બહુ ખાસ નથી, એટલે ડાયરેક્ટ આપણે પત્રકમાં બતાવીશું. પણ એર કન્ડિશનરમાં આપણને એવું કહ્યું હતું કે 2 લાખની કિંમતનું આપણે જે એર કન્ડિશનર છે 4, તે હપ્તા ખરીદથી આપણે ખરીદીએ છીએ. હવે આપણા હપ્તા પદ્ધતિથી જ્યારે ખરીદી કરીએ તો 20% રકમ આપણે કરાર વખતે ચૂકવવાની છે. એટલે મે મહિનામાં આપણે 2 લાખના 20% એટલે 40,000 રકમ તરત જ ચૂકવી દઈશું. એટલે જ્યારે પત્રક બનાવીએ, અંદાજપત્ર બનાવીએ તો મે મહિનામાં 40,000 આપણે ચૂકવણી તરીકે બતાવી દેવાના. બાકીની જે રકમ છે એટલે બાકી 1,60,000 તેને 4 સરખા માસિક હપ્તામાં આપણે ચૂકવવાના છે. હવે 4 સરખા માસિક હપ્તા કરીએ 1,60,000ના, એટલે દરેક હપ્તો 40,000 રૂપિયાનો થાય. બરાબર. હવે ખાલી હપ્તો ચૂકવતા હોત તો આપણે 40,000 ચૂકવત, પણ અહીં એવું કીધું છે કે 40,000 સાથે આપણે 12% વાર્ષિક વ્યાજ પણ ચૂકવવાનું છે. વાર્ષિક વ્યાજ છે અને આપણે ચૂકવણી કરીએ છીએ માસિક. તો 40,000 રૂપિયા હપ્તાની રકમ પ્લસ, એટલે આપણે જૂન મહિનાની ગણતરી, કારણ કે મેની રકમ તો 40,000 જ થશે કરાર વખતે જે આપણે ચૂકવ્યા છે તે, પણ એના પછીના મહિનામાં એટલે જૂનમાં કેટલી રકમ ચૂકવવાની થશે તો જૂન મહિનામાં 40,000 હપ્તાની રકમ ચૂકવવાની, પ્લસ એમાં જે રકમ બાકી છે ચૂકવવાની, હજી 1,60,000 ચૂકવવાના બાકી જ છે,
જૂન મહિનામાં તો. એટલે 1,60,000ના 12% લેખે આપણે વ્યાજ ગણીએ, પરંતુ વાર્ષિક વ્યાજ છે તો આપણે 1 મહિનાનું જ વ્યાજ અહીંયા ગણાશે. એટલે 1/12 કરીએ તો 1,600 રૂપિયા તેનું વ્યાજ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે જૂન મહિનાની જે રકમ ચૂકવવાની થાય છે તે કુલ 41,600 રૂપિયા હશે. તેવી જ રીતે જો આગળ જુલાઈનું કીધું હોય તો તમે જુલાઈની પણ ગણતરી કરી શકો. 40,000 હપ્તાની રકમ પ્લસ જુલાઈમાં બાકી રહેશે 1,20,000. તો 1,20,000ના 12% પણ 1 મહિનાનું વ્યાજ, એટલે ત્યાં 1,200 રૂપિયા તમારે બતાવવાનું. એ રીતે આપણે આગળ ગણતરી કરી શકીએ. પરંતુ હાલ આપણે જે રોકડ અંદાજપત્ર બનાવીએ છીએ તે જૂન મહિના સુધીનું છે. એટલે આપણને ખાલી જૂન મહિના સુધીની રકમ જોઈશે. એટલે મે મહિનામાં તો 40,000 જે પહેલાં જ આપણને મળી ગયા, અને જૂન મહિનામાં 41,600. જે જુલાઈનું કીધું હોય તો એ પણ આપણે શોધી શકીએ, પરંતુ હાલ તે શોધવાની જરૂર નથી. તો આ રીતે હપ્તાની રકમ ચૂકવણી તરીકે આપણે બતાવવાની છે તે સુધી. હવે જે ગણતરી હતી તે ગણતરી કરી, એના ઉપરથી આપણે એપ્રિલ મહિનાથી લઈને જૂન મહિના સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. હવે રોકડ અંદાજપત્ર આપણે એનો નમૂનો શીખેલા છીએ કે સૌપ્રથમ શરૂઆતની રોકડ બેંક સિલક લખાય, તેની અંદર જે પણ રોકડ આવક છે તે તમામ આવકો ઉમેરાશે, અને જે પણ રોકડ જાવક છે તે બાદ થશે, અને આખરની રોકડ સિલક કે બેંક સિલક આપણને મળશે. શરૂઆતની રોકડ સિલક આપણને એપ્રિલ મહિનાની આપેલી છે 1,20,000. એ સૌ પ્રથમ લખી નાખવાની. મે અને જૂનની આપી નહીં હોય તે આપણે શોધવાની છે. એટલે એપ્રિલ મહિનામાં આપણે 1,20,000 શરૂઆતની સિલક તરીકે બતાવી હતી. હવે આવક અહીંયા મુખ્યત્વે 2 આવક હતી રોકડમાં. એક રોકડ વેચાણની આવક જે નોંધ 1માં આપણે શોધી, અને ઉધાર વેચાણની જે આપણને રકમ મળી છે તે. તો રોકડ વેચાણની આવક 2,96,400, 3,53,400 અને 4,16,100. અને જે ઉધાર વેચાણની રકમ મળી હતી 4,14,000, 4,68,000 અને 5,58,000. આ તમામ ગણતરી આપણે આગળ કરી ચૂક્યા છે. તે ગણતરી પ્રમાણે અહીં આપણે લખી નાખવાનું. હાલ ટોટલ કરવાની જરૂર નથી. જાવક બતાવી દેવાની. જાવકમાં સૌપ્રથમ ખરીદીની જાવક હતી, જેમાં રોકડ ખરીદી અને લેણદારોને જે ઉધાર ખરીદીની રકમ ચૂકવી, જેની આપણે નોંધ 2 બનાવી. તે નોંધ 2 મુજબ આપણે લખી નાખીએ. રોકડ ખરીદી 2,12,800, 2,43,200 અને 2,73,600. ઉધાર ખરીદીની જે રકમ ચૂકવવાની છે તેમાં 3,12,000, 3,60,000 અને 4,08,000 રૂપિયા. એવી જ રીતે શિરોપરી ખર્ચની ગણતરી આપણે કરી. નોંધ 3માં 75,000, 95,000 અને 1,15,000. હવે નવા મશીનની ખરીદી, તેમાં આપણે કહ્યું હતું કે 4,80,000ના મશીન, જેમાં 50% રકમ ડિલિવરી વખતે એટલે જે તે મહિનામાં મેમાં આપણે ખરીદીએ છીએ, એટલે મેમાં 50%, 2,40,000, અને બાકીના 50% તેના પછીના મહિનામાં એટલે 2,40,000 જૂનમાં. અને એવી જ રીતે જે એર કન્ડિશનરની ખરીદી આપણે હમણાં નોંધ 4 કરી તેમાં બતાવ્યું 40,000 મે મહિનામાં અને 41,600 જૂન મહિના. તો આ રીતે તમામ જાવક બતાવી દેવાની. હવે ટોટલ કરીએ. સૌપ્રથમ કુલ રોકડ આવક એપ્રિલ મહિનાની કરવાની. તો શરૂઆતની સિલકમાં આવક ઉમેરીએ તો 8,30,400 આપણને કુલ રોકડ આવક મળશે એપ્રિલ મહિનાની. એપ્રિલની જાવક જોઈએ તો 5,99,800 થાય છે. એમાંથી બી બાદ કરીએ તો આખરની રોકડ સિલક આપણને મળશે 2,30,600, જે એપ્રિલ મહિનાની આખર સિલક છે, જેને મે મહિનામાં શરૂઆતની સિલકમાં બતાવીશું. તેમાં ઉમેરીએ તો 10,52,000 થશે. કુલ જાવક કરીએ મે મહિનાની 9,78,200, 73,800 રૂપિયા તફાવત આવશે, જે આખરની સિલક જૂન મહિનાની શરૂઆતની સિલક થશે. ટોટલ કરીએ તો 10,47,900 કુલ જૂનની રોકડ આવક. તેમાંથી કુલ રોકડ જાવક 10,78,200. અહીંયા આપણે જોઈ શકીએ કે કુલ જાવક વધુ છે જૂન મહિનામાં, તો માઇનસમાં આવશે 30,300 રૂપિયા, જે જુલાઈમાં શરૂઆતની સિલક થશે. બરાબર. તો આ રીતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે રોકડ અંદાજપત્રના દાખલા આપણે સોલ્વ કરી શકીએ છીએ, અને આ સાથે આપણે આ રોકડ અંદાજપત્રનું ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમં તપ